મને ના ગમે. તમારા સિવાય કોણ યોગ્ય છે? જ્યાં પ્રેમથી ચંદન આપ્યું, દર્શનનું ફલ દર્શાવતા એને સીધી કરી, અંગસંગની સ્પૃહા કરી, ભગવાન એને વિદાય કરી. ધનુર્યાગના રાસ્તે આવ્યા ને પેલા રક્ષકો હતા, પ્રેક્ષકો બની ગયા. આવો સુંદર! અને ધનુષ્ય ઉપાડ્યું ને જ્યાં કોદંડને મધ્યમાંથી તોડ્યું, દંડ બધાને દીધો. ભાગી ગયા રક્ષકો, પ્રેક્ષકો બની ગયા હતા એ. અને કંસને ઊંઘ ના આવી, ભૂતને ભેટતો દેખાયો, મરણના સ્વપ્ન દેખાયા. દૂધભાત આરોગી ભગવાન શિબિરમાં બિરાજ્યા હતા. સવારે મલ્લઘોષ થતાં પાછા ઉઠ્યા, નંદ બાબાને આગળ વિદાય કર્યા, સખાઓ સાથે શ્યામ પધાર્યા. મૃત્યુના પ્રતિક જેવો કોલિયાપીડ જોયો, રમત માત્રમાં કોલિયાપીડને માર્યો, 10,000 હાથીના બળવાલો, અને વરાયુધ કંધે ધર્યા. કંસ સભામાં આવ્યા, મલ્લાના મશનિર નૃણામ નરવર. જેનો ભાવ એવા ભગવાન. મલ્લોને લાગ્યું પર્વત જેવી કાયાને તોડનારું વજ્ર આવ્યું, સ્ત્રીઓને લાગ્યું કામદેવ આવ્યા, પુરુષોને લાગ્યું પુરુષ શ્રેષ્ઠ પધાર્યા, સ્વજનોને લાગ્યું અમારો લાલ આવ્યો, વાલ ઉભરાયું, અને કંસને લાગ્યું જીવતો જાગતો કાલ આવ્યો, મારું મોત આવ્યું, ઊંચો થયો. ત્યાં શોષલને માર્યા, કૂટને કૂટ્યો, ચાણૂર માર્યો, મુષ્ટિક માર્યો. ઉપર પડે, કંસને પકડ્યો, હાથ નીચે ફેંકાયો, મુગટ પડ્યો, અને પકડ્યો ચોટલો, બહેનનો ચોટલો પકડી મારવા તૈયાર થયો હતો દેવકીનો. એના હાથમાં ગર્ભને શોધતો હતો. હું આવ્યો, ઓળખ્યો, અને હા કહેતા 14 ભુવનના ભાર સાથે નીચે નાખીને ઉપર પધાર્યા. કંસ માર્યો, ખેંચ્યો પવિત્ર કરવા, અને યમુનાજીના ઘાટ સુધી લાવ્યા, વિશ્રામ કર્યો, વિશ્રામ ઘાટ થયો. મલ્લઘોષ થતા હતા. કંસના પત્ની અસ્થિ પ્રાપ્તિ ચાલ્યા ગયા. ભગવાને ઉગ્રસેનના બંધનો છોડ્યા, રાજ્ય એને પાછું આપ્યું. વસુદેવ દેવકીના બંધન છોડ્યા, 11 વર્ષે લાડકવાયા મળ્યા. વંદન કરવા ગયા, પુત્ર દેખાય, અને પ્રેમ કરવા જાય તો પ્રભુ દેખાય. માયા ભગવાને વિસ્તાર કરી ભેટ્યા. કૃષ્ણ અવતારનું દ્રવ્ય પાછું મળતા સંકલ્પ ગોદાનનો પૂરો કર્યો. નંદ બાબાને તાંબા પિત્તરના વાસણો સૌને ભેટ આપી પોતાને યાદ કરતા રહે એમ ભગવાને વિદાય કર્યા. યજ્ઞોપવિત સંસ્કારનો આરંભ સ્વીકાર્યો. સાંદીપનીને ત્યાં ઉજ્જૈનીમાં પધાર્યા. 64 દિવસમાં 64 કલા, 2-3 વર્ષમાં વેદમાં વિશ્વનાથ થયા. અને ગુરુ દક્ષિણામાં ગુરુનો મરેલો દીકરો લાવી દીધો. સમુદ્ર પાસેથી પંચજન મારી 5 જન લઈ યમપુરીથી લાવી દીકરો દીધો. અને ભગવાન પાછા મથુરામાં પધાર્યા. પ્રિયજનો યાદ આવ્યા. મંત્રી મિત્ર ઉદ્ધવજીને બોલાવ્યા. ગચ્છો ઉદ્ધવ વ્રજન સૌમ્ય. 46 અને 47મો અધ્યાય, દશમ સ્કંદ પૂર્વાર્ધ. એ ભ્રમર ગીત 2 અધ્યાયમાં છે. 10 શ્લોકો તો ભ્રમર કથા છે. ભગવાને ઉદ્ધવજીને ગોપીજનનો પરિચય કે મારા બલ્લવીઓ છે, હા, મદાત્મિકા, હું જ એમનો આત્મા છું. અને ઉદ્ધવજી પ્રણય સંદેશ લઈને આવ્યા. વિરહ તો ભગવાનનું સ્વરૂપ છે, એને દૂર ન કરવાનો હોય, પણ વિરહની અતિશયતા, એનો જ્વર જ્ઞાન સંદેશથી શાંત થાય માટે ઉદ્ધવને ઉત્સવ રૂપને ભગવાને પધરાવ્યા હતા. ગોપીજને જોયું. આખી રાત નંદ યશોદા સાથે વાતો કરી. ઉદ્ધવને ગોપીજન મળ્યા. અને નિર્બલ રાજાને પ્રજા છોડીને જાય. વૃક્ષ ઉપર ફલ ન હોય તો પક્ષીઓ છોડીને જાય. ભમરો રસપાન કરી ફૂલને છોડી જાય. આવા ઉપલમ દેતા હતા. ત્યાં ભમરો ઉડતો આવ્યો, જોયો. ભગવાનને, ઉદ્ધવને, કાલને એક સાથે ઉપાલંબ દેતા. મધુપા કિતવા બંધો મા સ્પૃશાંગ્રીમ સપત્ન્યા કુચ વિલુતમાલા કુંકુમસ્મશ્રુભીર્ન વહતુ મધુપતે સ્તન માનિનીનામ પ્રસાદમ યદુ સદસે વિડંબ્યમ યસ્ય દૂતસ્ત્વમેદૃક. 10 શ્લોકોમાં ભ્રમરનો મત્ત પ્રેમાલાપ કર્યો. ઉદ્ધવને થયું આવાને ભગવાન નથી મળતા. પોતાનામાં પણ આ સ્થિરતા ન જોઈ. અંતરનિષ્ઠા અને તાપભાવ. ભક્તોએ આમ જીવવાનું હોય, અંતરનિષ્ઠા અને તાપભાવપૂર્વક. 6 માસ ઉદ્ધવજી રહ્યા. ખૂબ લીલા વિહારો કર્યા. અને ગાન કરતાં ઉદ્ધવે આનંદ માણ્યો. શું મહોત્સવ તે દિવસે વ્રજમાં થયો! રાસનો ઉત્સવ, નંદનો મહોત્સવ, અને ઉદ્ધવજી સાથેના ગુણગાન, એનો શું મહોત્સવ! 6 માસે ઉદ્ધવજી જતા નમી પડ્યા. અને નમતા નમતા 6 શ્લોકોમાં અભિવાદન ગોપીજનના કર્યા. એતા પરંત અનુભૃતો ભુવિ ગોપવધ્વો ગોવિંદ એવ નિખિલાત્મનિરૂઢ ભાવા વંશન્તિ યમ ભવભિયો મુનયો વયંચ કિમ બ્રહ્મ જન્મવિરનંત કથારસસ્ય ક્વેમા સ્ત્રીઓ વનચરિર્વ્યભિચાર દોષ્ટા કૃષ્ણે ક્વચૈષ પરમાત્મનિરૂઢ ભાવ નન્વેશ્વરોનુભજતો વિદુષોऽપि સાક્ષાત શ્રેયસ્તનોત્ય ગદરાજ ઇવોપયુક્ત
नायं श्रियोंग उनितांतरते प्रसाद स्वर्योषितं नलिनगंधरुचांकुतोन्या रासोत्सवे सबुजदण्डगृहीतकण्ठ लब्धाशिषां य उदगाद्व्रजवल्लवीनाम् आसामहो चरणरेणुजुषामहो स्यां वृन्दावने किमपि गुल्मलतौषधीनां यादुस्त्यजं स्वजनमार्यपथं च हित्वा भेजुर्मुकुन्दपदवीं श्रुतिभिर्विमृग्यां या वैशयार्चितमजातिभिराप्तकामैर्योगेश्वरैरपि यदात्मनिरासगोष्ठ्यां कृष्णस्य तद्भगवतश्चरणारविन्दं न्यस्तं स्तनेषु विजौ परिरभ्यतापं वन्दे नन्दव्रजस्त्रीणां पादरेणुमभीक्षश यासां हरिकथोद्गीतं पुनाति भुवन। आ 6 શ્લોક બોલવા જોઈએ હા, તો અંદર અપરસ સિદ્ધ થાય એવા મજાના ગોપીજનનું અભિવાદનના આ 6 શ્લોકો ઉદ્ધવજી બોલ્યા. ઉદ્ધવ ગીત એને કહેવાય. અને ઉદ્ધવજી ચાલ્યા, ગોપીજને સંદેશ આપ્યો, વ્રજભક્તોએ સંદેશ આપ્યા. મનસો વૃત્તયો નસ્યુ કૃષ્ણપાદાંબુજાશ્રયા વાચો વિધાય નિર્નામનામ કાયસ્તત્પ્રહવણાદિષુ કર્મભીર્બ્રાહ્મ્યમાણાનાં યત્ર ક્વાપીશ્વરેચ્છયા મંગલાચરિતૈર્દાનૈર્ધતિર્નઃ કૃષ્ણ ઈશ્વરે. અમારા મનની વૃત્તિઓ અમારા શ્યામમાં લાગેલી રહેજો, વાણીના ગુણ ગાજો, શરીરની ક્રિયા સેવા કર્યા કરજો. ભગવાનની ઈચ્છાથી કંઈ મંગલ કર્મ થયું હોય, ભગવાનની ઈચ્છાથી મંગલ ફલ મળતું હોય તો અમને અમારા સ્વામી કૃષ્ણમાં દ્રઢ પુષ્ટિ ભક્તિની પ્રાપ્તિ થજો વિનંતી કરી. ઉદ્ધવજી આવ્યા, પ્રેમાલાપ ભગવાનને સંભળાવ્યો. ભગવાને સૈરંદ્રીને કૃતાર્થ કર્યા, અક્રૂરને ધન્ય કર્યા. એને ઘરે જઈને પાંડવોના સમાચાર લેવા મોકલ્યા હતા. અન્યાય જોઈને આવ્યા અને ભગવાન આક્રમણ કરે કે ઉપાય કરે. ત્યાર પહેલાં તો અસ્થિને પ્રાપ્તિ કંસના 2 પત્ની જરાસંધના પુત્રી આવ્યા અને જરાસંધે જાણ્યું કંસને કૃષ્ણે માર્યો છે. 23 અક્ષૌહિણી સેના 3 પોતાની 20 ભાડુતી લઈને આવ્યો. ભગવાને દિવ્યાસ્ત્રો પધરાવ્યા. 17 વખત જરાસંધને સૈન્ય સાથે પાછો કાઢ્યો, સૈન્ય માર્યું, જરાસંધને જવા દીધો. 18મી વખત આવે ત્યાં ભગવાને સમુદ્ર પર દિવ્ય નગર વસાવ્યું અને યોગ બલથી, યોગ માયાથી મથુરાના માટીના મકાનમાં રહેલા સોનાના મહેલોમાં સુવાડ્યા. સવારે જાગ્યા, વિશાળ ભવન ને વિશાળ નગર, નિગરવાના દરવાજા જ ના મળે. દ્વારકા દ્વારકા નામ પડ્યું દ્વારકાધીશ. દ્વારી દ્વારી કમ બ્રહ્મ સુખમ યત્રા સ્થિતિ. બારણે બારણે જ્યાં બ્રહ્મ સુખ છે, બ્રહ્માનંદનો અનુભવ છે, એવી દ્વારકા નગરી, એમાં ભગવાને સૌને વસાવ્યા. મથુરામાંથી પોતે બહાર નીકળ્યા. કરોડીઓનો સાથે આવેલા કાલ્યમને દોડાવતા ધવલગીરી પર્વતની ગુફામાં છૂતેલાને ઉતરી ઓડાવીને છુપાયા. આવેલા એ લાત મારી, સૂતેલો જાગ્યો ને પેલો ભસ્મસાત થઈ ગયો. ચતુર્ભુજ ભગવાન મળ્યા. પેલા એ કહ્યું, મહારાજ હું મુચકુંદ ઇક્ષ્વાકુ યવનાશનો દીકરો. આપ કોણ? ભગવાન કે વસુદેવનો દીકરો વાસુદેવ. ભગવાન કોણ બળી ગયો? અરે બળવા જેવો બળી ગયો, મળવા જેવો મળી ગયો. મોક્ષ માગ્યો, સ્તુતિ કરી, સૂતો અને રાજ્ય ભોગ્યો, કાલ વ્યર્થ ગયો, કૃપા અમારા પર કરો. ભગવાન કે બ્રાહ્મણ થઈશ એટલે મુક્તિ મળશે. અને એ બ્રાહ્મણ થયા નરસિંહ મહેતા. કૃષ્ણાવતારની વધાઈ ગાય છે. હા, અને મર્યાદાનું સુખ માણી પાછું પુષ્ટિનું સુખ માણવા માટે ગોપાલદાસ થઈને આવ્યા. કૃતાર્થ એ થયા. ભગવાને કાલ્યવનને મારી, એના સેનાને મારી દ્રવ્ય દ્વારકા લઈ જતા હતા. ત્યાં જરાસંધ આવ્યો, અન્યાયનું દ્રવ્ય લઈ લીધું. ભગવાન કે લઈ જાય તો 11મા વર્ષે સમૂલ જાય. અધર્મનું દ્રવ્ય આવે તો લઈ જવા દીધો. અને ભગવાન દોડ્યા, પ્રવર્ષણ પર્વત પર છુપાયા. જરાસંધે આગ લગાડી, એમાં એ જ બળી ગયો. છાયા રૂપે જીવાડ્યો, પાછો કામ કરવા રહ્યો. અને ભગવાને ત્યાંથી કૂદકો માર્યો. પેલા પ્રવર્ષણને અગ્નિ મળ્યો એટલે બિચારો તાપ્યા કરે, શરદી એને ના થાય. કૂદકો માર્યો છે દ્વારકા અને આવ્યા સુધર્મામાં. એ જ વખતે એક રાજા આવ્યો, મહારાજ એક કન્યા લાવ્યો છું. બ્રહ્મસભામાં વર પૂછવા ગયો, ક્ષણ સંગીતમાં ઊભો રહ્યો. પૃથ્વી પર તો કરોડો વર્ષો વહી ગયા. બ્રહ્માએ કહ્યું છે, દાઉજી જોડ કન્યા વર પરાવજે. આ મારું નામ રેવત ને આ મારી રેવતી. અને દાઉજીના ઉદ્વાહ થયા છે. કૃષ્ણચંદ્ર ભગવાન કી શ્રી દ્વારકા. બધાને થયું આ ભગવાન પરણશે કે નહીં પરણે, પણ એ તો નિશ્ચિત કર્યું એ કરવાના. સભામાં એક બ્રાહ્મણ આવ્યો ને પત્ર લાવ્યો, ઘરમાં જઈને ખાનગીમાં વાંચ્યો. ઓ શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણ્વતામ તે નિર્વિશ્ય કારણ અભિવરૈર હરતોમ ગતાપમ. પિતાના દરબારમાં આપના ગુણાનુવાદ કરનારા લોકો આવે છે, વાતો સાંભળું છું.
મહારાજ, મારું મન આપમાં લાગી ગયું છે. ક્ષત્રિયની કન્યા મન ગયું એમાં વરી ચૂકી છું. મારો ભાઈ શિશુપાલ સાથે વરાવવા ઈચ્છે છે. જો સિંહનો ભાગ થઈ ગઈ, જો શિયાળિયું કાંઈક લઈ ના જાય. હા, જેટલા પુણ્ય જપ તપ કર્યા હોય આવજો, મારો પાણી ગ્રહણ કરજો, નહીં તો 100 વર્ષો સુધી રાહ જોઈશ. જપ તપથી શરીર છોડીશ, આપના સિવાય કોઈને વરીશ નહીં. હા, અંતઃપુરમાં રહેનારી કન્યાને કેમ લઈ જવાય, ઉપાય તમને ના જડતો હોય તો હું બતાવું. લગ્નને આગલે દિવસે કુમારી યાત્રા ગિરિજાના મંદિરે જાય છે. પરાક્રમ બતાવજો. રાક્ષસ વિધાન ક્ષત્રિયમાં ઉત્તમ કહેવાય. રાજન્ય ચક્રનો પરાભવ કરજો, પરાક્રમ બતાવજો, મારું પાણી ગ્રહણ કરજો, નહીંતર મારા 100 જન્મ સુધી તમારા સિવાય કોઈને વરવાની નથી. આટલો બધો ભાવ બ્રાહ્મણ કોનો કાગળ? અરે વાંચો ને, મારે મથાળે લખ્યું તો છે રૂકમિણ્યવાચ. ઓહો હો હો, કુંડિનપુરના રાજા ભીષ્મકની કન્યા. કુંડી જેટલું નાનું નગર ત્યાં દ્વારકાધીશ પધારે. અને ભીષ્મમ કમ, ભયાનક જેનું સુખ, એનું નામ ભીષ્મક, સમુદ્ર. અને એની કન્યા લક્ષ્મી, એને જ વરે ને, બીજો કોણ વરે? અને એટલા માટે નિમંત્રણ આપ્યું હતું. પ્રભુ પૂછવાય ન રહ્યા કોઈને. રથ જોડાયો અને દારૂક સાથે પધાર્યા એક રાતમાં. તથા અહમપી તચ્ચિત્તો નિદ્રામ ન ચ લભે નિશી. મારું ચિત્ત પણ એમ જ ઊંઘે આવતી નથી. કામી નહીં, કૃષ્ણ બોલે છે. ભક્ત જો ભગવાનને મળવા વિકલ છે તો ભગવાન પણ ભક્તને મળવા એટલા જ વિકલ છે. આવી પહોંચ્યા. દાઉજી પાછળથી સૈન્ય લઈને આવ્યા. દેવી રાહ જોતા હતા, પેલો બ્રાહ્મણ ના આવ્યો, શું થયું હશે? અને ત્યાં તો બ્રાહ્મણ આવ્યો. પ્રસન્નતા જોઈ પ્રભુ પધરાવી દેનાર બ્રાહ્મણને શું દેવાય? લક્ષ્મીજી ચરણોમાં નમી પડ્યા. અંબિકાલયમાં આવ્યા. ભગવાનની આધિદેવી કે રાજશક્તિ વંદન કર્યા. નમસ્તે અંબિકે ભીક્ષણ સ્વસંતાન યુતામ શિવમ. શિવ અને પાર્વતી બંનેને પ્રણામ કર્યા. ભૂયાત પતિર્મે ભગવાન, મારા પતિ ભગવાન બનો. કૃષ્ણસ્તદ અનુમોદતામ, અનુમોદન તો કૃષ્ણનું માગ્યું. પ્રસાદી માલિકા બાલિકાને મળ્યા. બહાર આવ્યા. રત્ન મુદ્રોપશોભિના, વેડિંગ રિંગ અંગ્રેજોની નહીં, હા, કૃષ્ણે પહેલી વહેલી રત્નની મુદ્રિકા મોકલાવી હતી રૂકમિણીને. લગ્નની વીંટી પહેરેલી, બધાને બતાવવા માંડી, હું કૃષ્ણની થઈ ચૂકી છું. અને રાજાઓ મહારાજાઓ પોતાના વાહનોમાં બેસીને જોતા હતા. પેતૌ ક્ષિતૌ ગજરથાશ્વ ગતા વિમૂઢા. સૌંદર્ય સહી ન શકાય. સતીનું સૌંદર્ય પતિ અને પ્રભુ માટે હોય, સમાજના પ્રદર્શન ને દર્શન માટે ન હોય. રાજાઓ પોતપોતાના વાહનમાંથી નીચે પડ્યા અને તામ્રાજ કન્યામ રથમારુક્ષતિમ, સ્વલ્પ પ્રયત્ન જીવનો, અનલ્પ અનુગ્રહ ભગવાનનો. રાજકન્યાએ રથમાં ચડવાનો પ્રયત્ન માત્ર કર્યો. ભગવાને હાથ પકડી રથમાં બિરાજાવ્યા અને રથમ સમારોપ્ય સુપર્ણ લક્ષણમ રાજન્ય ચક્રમ પરિભૂય માધવ. સુપર્ણ લક્ષણ ગરુડ ચિહ્નવાળા રથમાં બિરાજા. ગયો કરતા રહે, નગર બહાર આવી ગયા. રૂકમી આવ્યો, બહેનને પાછી ન લાવું તો પાછો ના આવું. ભગવાને ઝટ ધનુષ્યથી બાણથી ધનુષ્ય તોડ્યું. તલવાર પકડી રૂકમીએ પગ પકડ્યા. મંગલ પ્રસંગે ભાઈનો વધ ન કરશો. ભગવાને ચતુર્ભુજ બનાવ્યો અને રૂકમી હલકટ લોકોનું ભોજકટ નામનું નગર વસાવીને ત્યાં વસી ગયો. અંદર ન ગયો સાથે. દાઉજી આવ્યા. ક્ષત્રિય ધર્મની કઠોરતા કહી રૂકમણીને સાંત્વન કર્યું અને નગર દ્વારિકામાં પ્રવેશ કર્યો. જય જયકાર થયા શ્રી દ્વારકા. મંગલ સત્ર મનાવાઈ રહ્યું હતું. મદમસ્ત હાથીના મદના છંટકાવ થયા હતા. ધ્વજા પતાકા તોરણમાલા એવા ફરકે સૂર્યનું અજવાળું પણ અંદર ના આવી શકે. ઘેર ઘેર મંગલ કળશ મુકાયા હતા. મંગલ સાથિયા પુરાયા હતા. મંગલ મંડપ બંધાયા હતા. મંગલ પુરનારી મંગલ ગીત ગાતા મંગલ થાળ લઈ અને મંગલ રાજદ્વારે પધારતા હતા. રાજવારે મંગલ થઈ રહ્યા હતા. મંગલ મંડપ હતો. મંગલ સમય હતો. મંગલ રૂપ નિધાન બિરાજ્યા હતા. મંગલ અંતર પર ધરાયો હતો. બ્રાહ્મણો મંગલ વાંચતા હતા. ભાવૈરંગ કોરિતમ મહી મૃગદૃશા મા કલ્પમા સિંચિતમ પ્રેમણા કંદલિતમ મનોરથમયૈ શાખાશતૈ સંભૃતમ લૌલ્યૈ પલ્લવિતમ મુદા કુસુમિતમ પ્રત્યાશયા પુષ્પિતમ લીલાવિફલિતમ ભજે વ્રજપતિમ કર્તુમ સદા મંગલં શુભલગ્ન વરકન્યા મદનફલબદ્ધ રત્નદીપક શ્રોતાર
અને મંગલપટ અંતરથી ખસ્યો. તદેવ લગ્ન સુદિન તદેવ ચારા બલન ચંદ્ર બલન તદૈવ વિદ્યા બલન દૈવ બલન તદેવ લક્ષ્મીપતે તેંગ્રિયુગમ સ્મરામી શ્રી દ્વારકા. અંતરપટ ખસ્યો, રૂકમણીજી પધાર્યા, પૂજન અર્ચન પાણી પીડન થયા, પાણી મિલન થયા, સપ્તપદી થયા, યુગલને સાથે વિરાજાવ્યા, દેવોને કૌતુક થાય તેવા યૌતુક દેવાયા. અને દ્વારકાયામ અબુદરાજન મહામોદ પુરૌકસામ રૂકમિણ્યા રમ્યોપેતમ દ્રષ્ટવા કૃષ્ણમ શ્રિયઃ પતિમ. કૃષ્ણને જુએ ને તો ભક્તોને આનંદ થાય, પણ લક્ષ્મીપતિને જોયા અને સંસારીઓને પણ આનંદ થઈ ગયો. અને આજ દ્વારકામાં મહા મહોત્સવ મનાવાઈ રહ્યો છે, મંગલ ગીત ગવાય છે, મંગલ મનાવાઈ રહ્યા છે. આજ ઉત્સવ મનાવશે અને બપોરના 4 વાગે અગ્રિમ લીલાના દર્શન માટે પાછા બધા આવશો એમ દર્શન કરાવશે. અને બપોરના 6 વાગે કથાની સમાપ્તિ થશે. શ્રી ગોવર્ધન અને રૂકમિણી વિવાહના પૂજન અર્ચન નિરાજન થાય છે, ઉત્સવ મનાવાય છે, મંગલ ગીત ગવાય છે, એનો લાભ બધા લઈ રહ્યા છે. શ્રી ગોવર્ધન, શ્રી દ્વારકા. કંપામૃતાદમૃત્યમકરોત્ક્ષણાદ અરણમસ્તુ મે તત્પદમ. પ્રાકૃતધર્માનાશય મપ્રાકૃત નિખિલ ધર્મરૂપમિતે નિગમ પ્રતિપાદ્યમ યત તચ્છુદ્ધં સાકૃતે સ્તૌમી. નિધાય હૃદિ ગોપીશમ ગોવર્ધનધરમ પ્રભુમ ગુણગાનમ મુદા કુર્વે તસ્યાશ્રય પરાયણઃ. શ્રી ગોવર્ધનનાથ કી, શ્રી આચાર્યજી, શ્રી મહાપ્રભુજી કી જય, શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી યમુને મરણીજી કી જય, શ્રી બાલકૃષ્ણ લાલ કી. કામસ્તુ વાસુદેવાંશ દગ્ધ પ્રાગરુદ્રમન્યુના દેહોપપત્તયે ભૂય સ્તમેવ પ્રત્યપદ્યત. દ્વારકામાં મહામહોત્સવ મનાવાયો. ભગવાન કૃષ્ણને જોતા ભક્તોને આનંદ થાય તો સ્વાભાવિક છે, પણ આજે માત્ર ભગવાન નહીં, શ્રેયઃપતિ લક્ષ્મીપતિનું દર્શન હતું. સંસારીને પણ સ્વાભાવિક આનંદ હતો. સત્પુરુષોનો આનંદ કેવલ ભગવાનથી હોય અને સામાન્ય સમાજનો આનંદ લક્ષ્મીપતિ સાથે જ હોય. સત્પુરુષો પ્રભુને શોધતા હોય, સંસારી સામાન્ય માણસો પ્રભુના પત્નીને શોધતા હોય, લક્ષ્મીની મુખ્યતાવાળા હોય. કદાચ સંસારી ભગવાનને ભજતો હોય તો પણ લક્ષ્મીની મુખ્યતાથી. એને ભગવાનને ભજવાનું પ્રયોજન પણ કદાચ લક્ષ્મી જ હોય. જુદા જુદા હેતુથી અનેક લોકોને ભગવાન ભજવાનું મન થાય, અનેક લોકો ભગવાનને ભજતા હોય. સૌનું ભજન સૌની રુચિ પ્રમાણે હોય, રુચિ સૌના અધિકાર પ્રમાણે હોય. કોઈનો અધિકાર
કોઈ વ્યક્તિએ પોતાની મેળે ઊભો કરેલો ન હોય. સૃષ્ટિના આરંભથી ભગવાને જ્યારે જીવોને પોતાની લીલા માટે પોતાનામાંથી છૂટા પાડ્યા, તે વખતથી જ અધિકાર વિચારી દીધેલો હોય. અમુષ્મય જીવાય અમુકં કર્મકારયિત્વા અમુકમ ફલમ અહમ દાસ્યે ઇતિ ભગવાન પૂર્વમ વિચારિતવાન. પોતાનામાંથી જીવોને વિચરિત કરતાં જ પહેલેથી ભગવાને વિચારી લીધું હોય, અમુક જીવને અમુક કર્મ કરાવી હું અમુક ફલ આપીશ. ભગવાને જે આ વિચાર્યું એ મુખ્ય અધિકાર. કોઈ ફેરફાર આમાં કોઈથી થાય નહીં. તથા એવ ભવતી, એમ જ થાય. પણ કોઈ આપણને કહ્યું તમે મુંબઈ જજો, અમુક કામ કરી આવજો. આપણે સજ્જનતાથી, સંબંધથી, સ્નેહથી વાત સ્વીકારી મુંબઈ જતા હોઈએ વ્યક્તિનું કામ કરવાને માટે, તો એણે તો માત્ર મુંબઈ જઈને શું કામ કરજો એટલી જ સૂચના આપી હોય. પણ મુંબઈ જતી વખતે રસ્તામાં તમે સૂઈ જજો કે બેસી રહેજો, વાંચજો કે વિચારજો કે વાતો કરજો, આવું બધું કંઈ સ્પષ્ટ ન કહ્યું હોય. એ તો આપણી અક્કલથી, આપણી રુચિ પ્રમાણે આપણે કરી લેતા હોઈએ. એમ ભગવાને જે મુખ્ય વિચાર કર્યો હોય તે બને, એ જ પ્રમાણે રુચિ જાગે. પણ દરમિયાનમાં ગૌણ બાબતોમાં સ્વતંત્રતાની છાયા જેવું હોય. કરવું હોય એમ કરો. તમે પછી ઘરેથી નાસ્તો લઈ જઈને મુંબઈ જતા કરો, કે પેલો ટ્રેનવાળો તૈયાર આપતા હોય તે કરો, કે ભૂખ્યા સૂઈ જાઓ. બહુ સંબંધ એની સાથે ન હોય. હા, એના પરિણામો ભોગવવા જરૂર પડે. હા, ભૂખ્યા રહો, બજારનું ખાઓ કે ન ખાઓ, પણ મુખ્ય કામ તો તમારું ત્યાં પહોંચીને અમુક કરવાનું હતું, એ જુદું હોય. એમ આ બધા ભગવાનના વિચારો જે જીવને અધિકાર રૂપે ફલિત થાય, એમાં મુખ્યતયા ભગવાને વિચાર્યું હોય તે જ થાય. પણ ગૌણ રીતે જીવે વિચારેલું હોય તેવું થોડું થોડું કામ થઈ જાય, જે મુખ્યમાં વિરોધ ન કરતું હોય તો એમાં વાંધો નથી આવતો, અને ક્રમ એવો જ ચાલતો હોય. આખો ક્રમ ભગવાનનો ગોઠવાયેલો હોય. લાગે છે જીવ સ્વતંત્ર છે, પણ ખરેખર કશું જ નથી. ભગવાને ઈચ્છ્યું હોય તે જ થાય. એટલે સાચું કહું તો શું, જે સ્વતંત્રતાની છાયા છે. જેમ ભારતમાં સ્વતંત્ર આપણે બધા કહેવાઈએ, પણ એ સ્વાતંત્ર્ય અમુક હદ સુધી હોય, અમુક પ્રકારનું હોય, મરજી મુજબ મળવાનું ન હોય. સ્વાતંત્ર્યમાં પણ શાસન હોય, અને શાસનને સાનુકૂળ રીતે ચાલવાનું હોય. ધર્મમાં પણ એવા શાસનો હોય, શાસનમાં સાનુકૂળ ચાલવાનું હોય. એકાદશી કરતા હો, તમને ફલાહારની છૂટ આપી હોય, ઉપવાસ કરી શકો તો બહુ સારું, ન કરી શકો તો ફલાહાર કરજો. તો ફલાહારની શાસ્ત્ર છૂટ આપે તો માત્ર ફલનો આહાર ફલાહાર કહેવાય. પછી એમાં રાજગડાનો શીરોય થાય ને શિંગોડાના પછી કંઈ થતું હોય, મને આવડતું નથી બહુ, પણ જે કંઈ બનાવતું હોય, કઢીએ થાય ને ઢોકળાય થાય, પેલા કુટી મળે તો ઢોકળાય થાય, બધું ખાઈ શકાય. હવે ઉપવાસ કરવાનું ફલાહાર હતું, એમાં ફલાહારમાં પ્રકાર ભેદો કોણે ઊભા કર્યા? આપણી રુચિ, સ્વાદ, જરૂરિયાત, આ પ્રમાણે આપણે બધું ફેરફાર કરતા ગયા. પ્રકૃતિ પ્રમાણે વિકૃતિ ઉમેરાતી ગઈ. એમ ભગવાનને નિયત કરેલા અધિકારોમાં પણ જીવની રુચિથી, અધિકારથી કે પ્રકૃતિથી કાંઈક ફેરફારો પાછા થતા જાય. પણ મુખ્ય નિયમ ભગવાનનો જે હોય એ શાસન એ પાળવા માટે હોય. જીવો પુષ્ટિના પ્રગટ કર્યા, મર્યાદાના પ્રગટ કર્યા, પ્રવાહના પ્રગટ કર્યા. ભગવાને જ પોતાની વિચિત્ર લીલા માટે આ વિચિત્ર જીવો પ્રગટ કર્યા છે, જુદા જુદા. કારણ એક જ પ્રકારના જીવો સર્જી મૂકે તો આનંદ ના આવે, એટલે વિવિધ પ્રકારના જીવો સર્જ્યા. એ જીવોના કલ્યાણ માટે વિવિધ પ્રકારના ઉપાયો પણ ભગવાને જ સર્જ્યા. એ જીવોની રુચિ જુદી હોય, એના કલ્યાણના ઉપાયો પણ જુદા હોય, અને એ પોતાના અધિકાર પ્રમાણે પોતાની રુચિથી એને ચાલવાનું હોય. પુષ્ટિ માર્ગનો જીવ, એને માટે પુષ્ટિ માર્ગીયતા મુખ્ય હોય.
બાકી બધું ગૌણ હોય. હા, માનવતા પુષ્ટિમાર્ગી જીવોને જરૂર નથી એવું નથી. હા, પુષ્ટિમાર્ગીય જીવ પણ પહેલો જન્મ્યો તો માણસ તરીકે. 2 હાથ 2 પગ એટલું માણસ નથી થવાતું. માણસાઈ નામની ચીજ હોય ત્યારે માણસ થવાય નહીં. એમ બ્રહ્મસંબંધ લેવાથી વૈષ્ણવ નથી થવાતું. વૈષ્ણવતા નામની ચીજ હોય ત્યારે વૈષ્ણવ થવાય નહીં. એટલે માનવતા એ પ્રાથમિક વસ્તુ છે અને વૈષ્ણવતા એ ચરમ વસ્તુ છે. આટલો ફેર. વૈષ્ણવતા એ શિખર છે અને માનવતા એ પાયો છે. પાયા વગર મકાન ન હોઈ શકે, પણ એનો અર્થ એવો નહીં કે પાયામાં મકાન કરીને બેસીએ જવાય. 2 સામંજસ્યથી ચાલવું જોઈએ. એમાં માનવતાની જગ્યાએ માનવતા ઉત્તમ છે અને પુષ્ટિની જગ્યાએ પુષ્ટિ જ ઉત્તમ છે. સમજાયું? જેનો જેવો અધિકાર, જેની જેવી રુચિ. અને એટલા માટે માનવતામાં રુચિ હોય, માનવતા કરી શકાય, આવશ્યક છે, કોઈ શંકા નહીં. પણ જ્યારે પુષ્ટિ માર્ગીય તરીકે વિચારવાનું હોય ત્યારે માનવતા તો પાયામાં સમાઈ જાય. પાયામાં રહેવા ન જવાય. રહેવાનું હોય ઉપરના મકાનમાં. એનું નામ પુષ્ટિ. એનું નામ પુષ્ટિ. બધા સમજતા એમ મહાપ્રભુજીએ મર્યાદા ન જોઈએ, મર્યાદા ન જોઈએ, એવું કશું નથી કર્યું. મર્યાદાનો જેટલો આદર વલ્લભાચાર્યજીએ કર્યો છે એટલો કદાચ કોઈએ નથી કર્યો. અણુ માત્ર પણ વેદમાંથી અન્યથા કલ્પવા મહાપ્રભુજી તૈયાર નથી. કલ્પના કરો તો મહાદોષ લાગે. અને તમને સીધી વાત સમજાવું, પુષ્ટિ માર્ગનું પરમ કે ચરમ ફલ રાસલીલા કહેવાય ને, સ્વરૂપાનંદનો અનુભવ કહેવાય ને. પણ એક નાનો વિચાર કરજો, આ રાસલીલા ભગવાને કરી ખરી કોની સાથે? ગોપીજનો સાથે ને. ગોપીજન કોણ હતા? કયા ગોપીજન હતા? શ્રુતિ રૂપા, ઋષિ રૂપા અને નિત્ય સિદ્ધા 3. પણ નિત્ય સિદ્ધાનો તો આપણે ઉલ્લેખ બહુ કરવો નથી પડતો ને કરતાય નથી હોતા. એ નિત્ય સિદ્ધાઓનો આવેશ શ્રુતિ રૂપા અને ઋષિ રૂપાઓમાં હોય. નિત્ય સિદ્ધાઓ ભિન્ન રૂપે પણ હોય, પણ અવતારમાં આ શ્રુતિ રૂપા હોય, ઋષિ રૂપા હોય. છેવટે આ રૂપા એટલે શું? શ્રુતિ રૂપા, ઋષિ રૂપા. મૂળમાં તો ઋષિને શ્રુતિ જ હતા, ખરું? તો મર્યાદાના આધાર પણ કોણ? ઋષિ ને શ્રુતિ. તો મર્યાદાના આધાર ઋષિ અને શ્રુતિ, એને ઋષિને રૂપા અને શ્રુતિ રૂપા બનાવે એટલે પુષ્ટિ થઈ. તો મર્યાદા પાયામાં રહી, શ્રુતિ અને પુષ્ટિ. શ્રુતિ અને ઋષિ એ પાયો છે અને એના ઉપર ઋષિ રૂપા અને શ્રુતિ રૂપા ઊભા રહ્યા, એમ નામ પુષ્ટિ. જ્યાં સુધી શ્રુતિ અને ઋષિ છે ત્યાં સુધી ભગવદ આનંદ અનુભવ નથી. પણ ભગવદ આનંદ અનુભવ તો જ્યારે પુષ્ટિમાં આવ્યા, શ્રુતિ રૂપા અને ઋષિ રૂપા થયા ત્યારે સંભવ્યો. એનો અર્થ એવો નહોતો કે ઋષિ અને શ્રુતિ નકામા હતા, જરૂર નહોતી. જો ઋષિ અને શ્રુતિ બે ન હોત તો ઋષિ રૂપા અને શ્રુતિ રૂપા આવત જ ક્યાંથી? એટલે મહાપ્રભુજીના સિદ્ધાંતોમાં એક વિલક્ષણતા છે, એક વિલક્ષણતા છે. અને વિલક્ષણતા લોકની જગ્યાએ, માનવતાની જગ્યાએ માનવતાનું સન્માન છે, મર્યાદાની જગ્યાએ મર્યાદાનું સન્માન છે, અને બંનેના શિખરે પુષ્ટિનો સ્વીકાર છે. આ છે આચાર્યજીની એક સંગતિ. અને એટલા માટે મહાપ્રભુજી બહુ સ્પષ્ટ નિબંધમાં કહે છે, પરોપકારાદિ ધર્માઃ, પરોપકાર વગેરે ધર્મો પણ વિચાર કરીને શાસ્ત્રનો કરવા એ મુખ્ય નથી, એ ગૌણ છે. પછી એક શબ્દ લખ્યો, યદિ પૂજા વિરોધીનો સ્યુઃ. જો એ પૂજા એટલે સેવા આપણે ત્યાં એના વિરોધી હોય તો સ્વીકાર્ય નથી. એટલે મહાપ્રભુજીએ મુખ્યતા ચરમકોટી પુષ્ટિને આપી. બધા જ ધર્મો બધા સ્થાનમાં છે, પણ વિશેષતા જો ના આવતી હોય તો પુષ્ટિ માર્ગતા નથી. વિશેષતા વગર વ્યવહારમાં પણ કોઈ સંસ્થા નથી ચાલતી, કોઈ કાર્યક્રમ પણ નથી ચાલતો વિશેષતા વગર. દરેક સાયન્સની કોલેજ હશે
દરેક સાયન્સની કોલેજ એનો કોર્સ સરખો હશે, રીતભાત સરખી હશે, પણ એનો જો યુનિફોર્મ રાખતા હોય તો જુદો હશે, એની શિષ્ટાચારની પદ્ધતિ જુદી હશે, જનારાએ પાળવી રહી. એમ જેમ વ્યક્તિની પ્રત્યેક ઘરની વિશેષતા જુદી જુદી છે, તેમ અહીંયા વિશેષતા જુદી જુદી છે ધર્મની પણ. અને ધર્મની વિશેષતા એ જ એની વિલક્ષણતા છે. પુષ્ટિ માર્ગમાં માનવતા જરૂરી છે અને માનવતા તો પાયો છે, પણ એ પાયામાં બેસી નથી રહેવાતું, માટે પુષ્ટિ એથી ઉપર છે. પુષ્ટિનો જીવ એનું ધ્યેય પુષ્ટિનું રાખીને જીવતો હોય, માનવતા તો એમાં સહજ અપેક્ષિત હોય જ, માનવતા તો એમાં વણાઈ જ ગઈ હોય. અને હા, જો માનવતા વગરનો વ્યવહાર થતો હોય, માનવીય ગુણો ના આવ્યા હોય, તો કદાચ પહેલા ધોરણમાં પાસ ન થાય તો બીજા ધોરણમાં ન જવાતું હોય. એટલે મહાપ્રભુજી એક સરસ એ વાત પણ કહી, મર્યાદયા વિશુદ્ધસ્ય યદિ પાપમ ન જાયતે તદા પુષ્ટિ વિમૃગ્યાર્હા. મર્યાદાથી વિશુદ્ધ થયેલામાં જ્યારે પાપ ન સંભવે ત્યારે પુષ્ટિ ત્યાં શોધી શકાય. જરાય જરૂરી નથી કે બ્રહ્મસંબંધ લીધો એટલે બધા વૈષ્ણવ થઈ ગયા, પુષ્ટિ માર્ગી થઈ ગયા. મહાપ્રભુજી જે વૈષ્ણવ હતા, પ્રભુ માટેનો પ્રેમ ન પ્રસરે ત્યાં સુધી વૈષ્ણવતા નથી થતી. પણ વૈષ્ણવતા અને માનવતા બેની એક વિશેષ સૂક્ષ્મતા જુઓ. 2 દિવસ પહેલાં મેં તમને એક વાર્તા કહી હતી. કોઈ પ્રસંગ વશાત પુરુષોત્તમ દાસ અને એમના પત્ની વૈષ્ણવ થયા. કંઠી જોઈ બંનેના મા બાપે આગ્રહ કર્યો, બંનેની માએ આગ્રહ કર્યો, તમે કંઠી ઉતારી નાખો, તમે બ્રહ્મસંબંધ લીધું છે એ ન લેશો, તમે આ વૈરાગી થયા કે વૈષ્ણવ થયા અમને નહીં પરવડે. બહુ ક્લેશ કર્યો, એટલી હદ સુધી બંને મરી ગયા. હવે માનવતાની દ્રષ્ટિએ પૂજજો, મહાપ્રભુજીની દ્રષ્ટિએ પૂજજો. માં મરી જતી હોય ને વૈષ્ણવ રહેવું, કે માને જીવાડવી અને વૈષ્ણવતા છોડવી, માની સેવા કરવી, શું ઉત્તમ હતું? આ છે સંદર્ભ મહાપ્રભુજીની મર્યાદાનો. મહાપ્રભુજી શું ઈચ્છે છે વાર્તામાંથી દેખાશે. એમણે માનવતાના નામે માં મરશે ચાલો ધર્મ છોડી દો અથવા બાંધછોડ કરો સિદ્ધાંતો મન કરી, બસ આટલો જ વિવેક છે એમાં. આજની દ્રષ્ટિએ જો વિચારીએ તો માં મરતી હોય તો સાચું કે જો ધર્મ પકડી રાખવો કે મરતી માને બચાવવી, શું ઉચિત લાગે? માનવતાની દ્રષ્ટિએ નિસંકોચ માને બચાવવી ઉત્તમ લાગે, કોઈ સંદેહ વગર. પણ જ્યારે પુષ્ટિમાર્ગીય છે ત્યારે એમણે માં મરી ગઈ, કૂવે પડી, પણ પોતાનો ધર્મ ન છોડ્યો. હવે ઉત્તમતા કઈ છે? સમજાઈ વાત? જો આ રીતે મૂલવીએ નહીં ને તો આજે ચોક્કસપણે કેવા માણસો હતા, માનવતા જરાય નહોતી, માં મરી ગઈ તો એ ધર્મ પકડી રાખ્યો. ભાઈ આપણી દ્રષ્ટિએ વિચારીએ તો દોષ દેખાશે આધુનિક રીતે, પણ એમની દ્રષ્ટિએ જોશો 84-252ની જે જીવન લક્ષ્ય છે, જીવન ધ્યેય છે, જીવન પદ્ધતિ છે, એ દ્રષ્ટિએ જુઓ તો એમણે જે જીવનના મૂલ્યો સ્વીકાર્યા છે એ દ્રષ્ટિએ તદ્દન નિર્દોષ છે. એમના માટે એ જ યોગ્ય હતું. એમણે પ્રભુ માટે જીવન નિર્ધાર કર્યો હતો, એમનું લક્ષ્ય પ્રભુ હતા. પ્રભુ માટે મરવું પડે કે કોઈ મરે એમને એની ચિંતા નહોતી રહેતી. શું કહેશો, માનવતા કહેવાય કે ન કહેવાય? જો આ સૂક્ષ્મ ભેદ રેખા ન દેખાય અને ન સમજાય તો ભારે ગોટાળો થાય. એક તરફ માનવતા નથી એમ પણ કહેવાશે અને બીજી તરફ પુષ્ટિમાર્ગીતા તો છે. અને 84-252ની વાર્તામાં કોઈ જગ્યાએ એમને દોષ લાગે એવું નથી. મહાપ્રભુજી સિદ્ધાંતમાં જો પરિવાર પોતાનો કૃષ્ણ સેવાનો વિરોધી હોય, કૃષ્ણ સેવા ન કરવા દેતો હોય, તો કેટલી સરસ શિષ્ટાચારની એક પદ્ધતિ આપી, સ્વયં કૃષ્ણ સેવા કરવી. પત્ની વગેરે સાનુકૂળ હોય તો સહકાર લેવો, ઉદાસીન હોય સ્વયં સેવા કરવી, ક્લેશ ન કરવો, સમજાવવાનો પ્રયત્ન કરવો પણ સંઘર્ષ ન કરવો, અને પાતળ સૌથી પહેલી રસોઈ કરે પછી એમને આપવી. આ ઉદાર દ્રષ્ટિકોણ. પણ પ્રતિકૂલે ગૃહમ ત્યજે. જો એ સેવા ન કરવા દેતા હોય તો જીવનનું લક્ષ્ય સેવા છે,
અને જો એ ન કરવા દેતા હોય તો એમનો ત્યાગ કરવો. ગૃહમ ત્યજેત એટલે બાવા થઈને જતો રહેવો એવો અર્થ નથી. હા, એમનો ત્યાગ કરવો જે સેવામાં પ્રતિબંધ રૂપ હોય. અરે જે સ્વજનો છે એનો ત્યાગ કેમ થાય એટલે મહાપ્રભુજી નાની વાત કહી. તત્યાગે દૂષણમ નાસ્તિ યત કૃષ્ણ બહિર્મુખા. એવાઓનો ત્યાગ કરવામાં કશું દૂષણ નથી, કારણ એ કૃષ્ણથી વિમુખ છે. આ વિશેષતા પુષ્ટિ માર્ગની આ વિશેષતા છે. અને જો માનવવાદી દ્રષ્ટિકોણથી જોઈએ તો શું દેખાશે? અરે ભાઈ, આ બધાને કેમ છોડાય? આ બધાને તો નિર્વાહ કરવો જ જોઈએ. માનવતા નથી છોડી દીધી. માનવતા મહાપ્રભુજીને ત્યાં પાયામાં છે, જરૂર છે. પણ ભગવાનના ધર્મો સાથે જ્યારે વિરોધ થતો હોય ત્યારે ભગવાનના ધર્મો મુખ્ય બની જાય, બાકી બધું ગૌણ બની જાય. આ એક વિશેષ વિવેકપૂર્વકનું સંકલન શ્રી મહાપ્રભુજીનું છે. એનો અર્થ એવો નથી કે માનવતા કે મર્યાદા ધર્મો મહાપ્રભુજી સ્વીકારતા નથી, સ્વીકારે છે. પણ જો પુષ્ટિ માર્ગથી વિરોધી હોય, જો પુષ્ટિ માર્ગના અવરોધક હોય તો એની સાથે સાંકર્ય ભેળસેળ મહાપ્રભુજીને સંમત નથી જ. વિવેકથી વિચારે, વિવેકથી વિચારે. હા, જો કૃષ્ણ સેવાનું ધ્યેય ન હોય અને માં કૂવામાં પડતી હોય, અપરાધ લાગે. માતૃદેવો ભવ પિતૃદેવો ભવ એ સંસ્કૃતિ ભારતની છે, અને ભારતીય કે વૈદિક સંસ્કૃતિ પુષ્ટિ માર્ગને અસ્વીકાર્ય હોઈ શકતી નથી, સ્વીકાર્ય છે. પણ માં પણ જો ભગવાનથી વિરોધી થતી હોય તો આપણે એને કશું ન કરી શકાય. પણ જો એ મરતી પણ હોય, આ પુરુષોત્તમદાસ શેઠની જેમ, અને ન માનતી હોય તો અપરાધ ન લાગે. મરવા ન દેવાય, મરાય નહીં. પણ ભગવત ધર્મ વિરોધમાં જો આવી જતી હોય વાત, તો પુરુષોત્તમદાસને દોષ નથી લાગ્યો, એમના પત્નીને દોષ નથી લાગ્યો. બંનેની માં કૂએ પડ્યા હતા ધર્મ છોડાવવા માટે. એટલે દરેકને એનો દ્રષ્ટિકોણ હોય, દરેકને મૂલવવા માટે એના કોઈ કક્ષાઓ હોય. એ કક્ષાની મર્યાદામાં વ્યક્તિના જીવનના લક્ષ્યને લક્ષ્યમાં રાખીને નિર્ણય થઈ શકે. જો એની વિશેષતા છોડી દેવામાં આવતી હોય તો પછી કશું જ રહેતું નથી. માણસ તો બધાય છે, બે હાથ ને બે પગવાળા. તો પછી રમણલાલ ને ચીમનલાલ એમાં ફેર શો? બધાય સરખા જ છે માણસ, બે હાથ ને બે પગ. પણ કોઈક વિશેષતા છે વ્યક્તિમાં. દરેક વ્યક્તિ જુદો છે. એમ દરેક ધર્મ પણ, દરેક ક્ષેત્ર પણ એની રીતે જુદું છે. પુરાણો તો બધાય છે. ભાગવતની વિશેષતા શું હતી? પુરાણની કક્ષામાં ગણો તો અરહડ પુરાણમાં ભાગવત આવે. અવતારોની કક્ષામાં ગણો તો બધા અવતારોમાં કૃષ્ણ તો આવે જ. વિશેષતા શું હતી? જેમ સૂતે સ્પષ્ટતા કરી, કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, પહેલા સ્કંદના 3 અધ્યાયમાં. બીજા બધા અવતારો ગણાવ્યા, સાથે કૃષ્ણ ગણાવ્યા, પણ પછી સ્પષ્ટતા કરી એતે ચાંશ કલા પુંસઃ. આ બધા અવતારો આદિનારાયણના અંશ અને કલા અવતારો છે. કૃષ્ણ તો સ્વયં ભગવાન છે, સ્પષ્ટતા કરી, જુદા બતાવ્યા. એમ તથા પુરાણ વ્રાતા નામ, એમ પુરાણ શ્રેષ્ઠો કે પુરાણ સમૂહો, એમાં શ્રીમદ ભાગવત ઉત્તમ છે. પુરાણ તિલકમ શ્રીમદ ભાગવતમ પુરાણ તિલકમ. શ્રીમદ ભાગવત પુરાણ તિલક છે. એટલે પુરાણ તરીકે તો સ્વીકાર્યું છે, પણ તિલકમ શ્રેષ્ઠતા છે. એવી રીતે સંપ્રદાયો, ધર્મો બધા જ છે. એમાં માનવ નામનો ધર્મ આવતો હોય, શાસ્ત્ર નામનો ધર્મ આવતો હોય, અને ભગવત સંબંધવાળો ધર્મ પણ આવતો હોય. તો એ બધાય ધર્મોમાં ઉત્તમતા કોની? ભગવત ધર્મવાળો ઉત્તમ છે. અને એ ભગવત ધર્મ સાથે જો વિરોધ આવતો હોય, લોક ધર્મનો કે વેદ ધર્મનો, તો બંને ગૌણ છે. અને મુખ્ય કોણ છે? ભગવત ધર્મ. પણ આ વિવેક જોઈએ. હા, જેમ ભાગવતમાં પણ 3 પ્રકારની ભાષા છે ને, સમાધિ ભાષા, પરમત ભાષા અને લૌકિક ભાષા. 3 ભાષાઓ છે. એમાં સમાધિ ભાષા વ્યાસસ્ય, સમાધિ ભાષા મુખ્ય છે. પણ જો સમાધિ સાથે વિરોધ ન હોય એવી પરમત, એટલે બીજાએ કહેલું હોય, કહેલું શું કે એવી પરમત ભાષા કે મતાંતર ભાષા હોય.
લોકવત વર્ણનો હોય એવી લૌકિક ભાષા હોય તો બંને પ્રમાણ તરીકે સ્વીકારે છે. પણ જો સમાધિ ભાષા સાથે વિરોધ આવતો હોય તો પરમત ભાષા અને લૌકિક ભાષા બોલનારના અભિપ્રાય પૂરતી પ્રમાણ છે, સિદ્ધાંતમાં નહીં. આ વિવેક છે. સમજાઈ વાત? જેમ નંદજી કહે છે ગોવાળિયાઓને, આ ગોવર્ધનોદ્ધરણ લીલા પછી ગોવાળિયાએ કહ્યું અમારા છોકરાઓ પથરાઈ ના ઉચકે ને તમારો છોકરો પર્વત ઉચકે ને મહારાજ ગળે ના ઉતરે. હા, કોણ છે? ત્યારે ગર્ગે કહેલી બધી વાત બતાવી કે આ પહેલાં જન્મી ચૂકેલો, વસુદેવને ત્યાં જન્મેલો, આવ્યો છે, ખરું નારાયણ સમાન છે, આવું બધું કહ્યું. એમાંથી નંદબાબા શું સમજ્યા હતા? એમણે કહ્યું મન્યે નારાયણ સ્યાંશમ કૃષ્ણમાં ક્લેષ્ટકારિણમ. હવે માન્યું છે નારાયણનો અંશ છે. કોણ? કૃષ્ણ. હવે નારાયણ કૃષ્ણનો અંશ છે કે કૃષ્ણ નારાયણનો અંશ છે? મોટી વાત ઊભી થઈ ગઈ. પણ નંદ શું બોલ્યા? મન્ય, હું માનું છું. તો નંદની એ માન્યતા શુદ્ધ સિદ્ધાંતવાળી નથી. ભલે ને ભગવાનના પિતા હોય તેથી શું થઈ ગયું? સિદ્ધાંતમાં શરમ નથી હોતી, સ્પષ્ટતા જ હોય છે. અને એટલે મન્યે નંદ માને છે તો સૌની માન્યતા જુદી હોય કંઈ દોષ પણ નથી. એમની માન્યતા એમને, પણ એ માન્યતા સાચી કે શાસ્ત્રીય છે એવું નથી. મન્યે નારાયણ સ્યાંશમ, તો નંદ માને છે માટે આપણે સ્વીકારવું એવું કાંઈ નથી. આપણે તો જે શાસ્ત્રથી ફલિત થતું હોય તે સ્વીકારાય. વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર, ભાગવત એની એક વાક્યતા, અને વૈષ્ણવ તરીકે એક વાક્યતાની આપણે જરૂર ના પડે. આપણે તો મહાપ્રભુજી કે બાબા વાક્યમ પ્રમાણમ. વૈષ્ણવ તરીકે જ્યારે અંદર અંદર નિર્ણયો કરવાના હોય ત્યારે આચાર્ય વાક્ય અને શ્રી ગોસાઈજીના વાક્યોથી નિર્ણય થાય. પણ બીજા સંપ્રદાયવાળા સાથે જ્યારે સિદ્ધાંત નિર્ણય કરવાનો હોય ત્યારે વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર, ભાગવત વગેરે પ્રમાણોથી થાય. મહાપ્રભુજી 16 ગ્રંથ લખ્યા, એ તે શ્રુતેર મતમ, આ શ્રુતિનો મત છે કહી દીધું. પણ પછી શાસ્ત્રાર્થ ન કરે. કારણ પોતાના સેવકો માટે ગ્રંથો આપ્યા હતા. સેવકો પાસે શાસ્ત્રાર્થ ન કરવાનો, સેવકોને ઉપદેશ કરવાનો હોય એટલે એ બધા ગ્રંથો ઉપદેશ મુદ્રાના કહેવાય. ભાષ્ય વગેરે શાસ્ત્રાર્થ મુદ્રામાં હોય, ત્યાં પ્રમાણો આપે, ખંડન કરે, મંડન કરે. આપણે વૈષ્ણવને નિર્ણય કરવામાં કયું વાક્ય પ્રમાણ હોય? મહાપ્રભુજીએ કહ્યું છે, પૂરું થઈ ગયું. ગોસાઈજીએ કહેલું છે, આ પ્રમાણ. બીજાઓ સાથે બીજા બધા પ્રમાણ હોઈ શકે. અને બધા પ્રમાણોના મૂળમાં ભગવાન જ છે. અધિકાર પ્રમાણે લીલા જ વિશિષ્ટતા માટે ભગવાને બધા ભેદ ઊભા કર્યા છે. પણ આ ભગવાને હૃદય ખોલીને વાતો કરી હોય તો ભાગવતમાં. ભગવાને સ્વરૂપ સાથે જો સંબંધ બાંધી આપ્યો હોય તો પુષ્ટિ જીવોને. અને એટલા માટે એમની ઉત્તમતા છે. અને એટલા માટે ત્યાં લૌકિકતા એ ગૌણ છે, માનવતા એ ગૌણ છે, શાસ્ત્રીય ધર્મો પણ ગૌણ છે. કોને માટે પણ? બધા માટે નહીં. જેનો એ પુષ્ટિમાં અધિકાર છે, જેને પ્રભુમાં નિર્મલ પ્રેમ છે અને જીવન ધ્યેય જેનું ભગવાન જ છે, ભગવાનની સેવા જ છે, એવા લોકો માટે બીજું બધું જ ગૌણ છે. એમને મર્યાદા ધર્મો ન પાડે કે છોડી દે, અને માનવતા પણ એમના વ્યવહારમાં માનવતાના કાર્યો ન દેખાતા હોય તો કોઈ દૂષણ નથી. પુરુષોત્તમ દાસના મા ને બાપ પેલા પતિ પત્નીના કૂવામાં પડતા હોય, પુરુષોત્તમ દાસને કોઈ દૂષણ નથી, કારણ એનું ધ્યેય સ્પષ્ટ હતું. નહીંતર આજની દ્રષ્ટિએ મૂલવો તો શું દેખાય? દેખાય? મા બાપને કોઈ પડવા દેવાય? જુઓ, હવે મૂલવો. જ્યારે આપણે ભૂલ ક્યાં કરીએ છીએ? આ પરિસ્થિતિ, કક્ષા, ધ્યેય, સિદ્ધાંત, એની મર્યાદાઓની સ્પષ્ટતા વગર જ્યારે નિર્ણયો કરે ત્યારે બહુ ગોટાળો થઈ જાય. પણ જ્યારે સ્પષ્ટ સમજો તો માનવતાના સ્થાનમાં માનવતા ઉત્તમ છે, મર્યાદા શાસ્ત્રના દ્રષ્ટિએ મર્યાદા ઉત્તમ છે, અને પુષ્ટિના સ્થાનમાં પુષ્ટિ ઉત્તમ છે. અને ત્રણેયનું પરસ્પર સંકલન કરીને જોવાનું હોય તો મર્યાદા પાયામાં આવે, માનવતા પાયામાં આવે, મર્યાદા મધ્યમાં આવે, અને પુષ્ટિ એના શિખરે આવે. અને એટલા માટે શિખરમાં રહેનાર પાયામાં રહેવા ન જાય તેનો કશો દોષ નથી હોતો. પાયામાં રહેવાની એની જરૂર નથી હોતી. પણ વિવેકપૂર્વક આ વિચારવું જોઈએ તો સમજાય ખરેખર શું છે. પણ આજકાલ અભિપ્રાયનું અને અધિકારોનું સાંકર્ય એટલું બધું થઈ ગયું કે કોઈને વિચાર કરવાનો અવકાશ નથી કે ખરેખર આ શું કહેવા માગે છે. પછી તો બધા એવું કહેવા મળે પુષ્ટિ માર્ગીઓમાં માણસાઈ નથી.
પુષ્ટિ માર્ગીઓ કહેવા મળ્યું બીજા બધા નકામ જ છે. ખરેખર આવો અર્થ જ નથી. મહાપ્રભુજીના મતમાં તો અને ભાગવતના મતમાં તો અસુરો પણ ભગવાનની સૃષ્ટિમાં જ છે. અસુરો પણ ભગવાનથી જુદા નથી. અરે તમે અધર્મ કહેતા હો તો અધર્મ પણ ભગવાનથી જુદો નથી. જુદો છે. જો ભારતીય દર્શન કેટલું બધું ઉદાર છે, કેટલું બધું સુસ્પષ્ટ છે કે જે અધર્મને લોકો દૂર રાખતા હોય, જે અધર્મથી લોકો દૂર રહેવા મતતા હોય, એ અધર્મ માટે ભગવાનને પૂછો અધર્મ ક્યાં રહે છે? અધર્મ જગતમાં છે કે નહીં? છે તો ક્યાંથી આવ્યો? ક્યાં રહે છે અધર્મ? પૃષ્ઠે કૃતો યદ અધર્મ, ભગવાનની પીઠમાં જ અધર્મ છે. અને એટલે તમે લોકો પીઠમાં દંડવત નથી કરતા હો કે કરો છો? ઠાકોરજીને જ્યારે દંડવત કરો તો આગળથી કે પાછળથી? એ તો અર્જુન જેવો કોઈ ગભરાઈ ગયો હોય તો પૃષ્ઠ તસ્તે પગે લાગતા લાગતા તમને આગળ એ વંદન, તમને બાજુએ વંદન, તમને પાછળ એ વંદન મહારાજ. કાંઈ તો વિશ્વરૂપને વંદન કરતો હતો તો પૃષ્ઠ તસ્તે વંદન કરી દે. હા, પણ પૃષ્ઠે કૃતો યદ અધર્મ, પીઠમાં તો અધર્મ હોય. હવે અધર્મ પણ છેવટે ક્યાં આવ્યો? ભગવાનમાં જ આવ્યો છે. આ આપણો ઉદાર દ્રષ્ટિકોણ ખરું. અરે તમે નરક ક્યાં આવ્યા પૂછજો? ભગવાનના ગુદ સ્થાનમાં નરક છે. તો નરકનો પણ એ તો તિરસ્કાર નથી. વૃત્રાસુરના પ્રસંગમાં જોજો, શિવજીએ પાર્વતીને શાપ તો આપી દીધો, પાર્વતીએ પેલા ચિત્રકેતુને. ત્યારે શિવજીએ કહ્યું હતું નારાયણ પરા દેવી ન કુતશ્ચન બિભ્યતિ. નારાયણ પરાયણ હોય ક્યાંય ડરતા નથી, ક્યાંય ગભરાતા નથી. કારણ સ્વર્ગાપ વર્ગ નરકેશ્વપી તુલ્યાર્થ દર્શિના. એ તો સ્વર્ગમાં હોય કે નરકમાં હોય કે મોક્ષમાં હોય, એને મન તો બધું સરખું જ છે. કારણ એને શું દેખાવાનું છે? નરકમાં હોઈશ તો ભગવાનથી જુદો નથી, સ્વર્ગમાં હોઈશ તો જુદો નથી, અને મોક્ષ મળ્યો હશે તો પણ ભગવાનથી હું જુદો નથી. પણ એ દ્રષ્ટિકોણ જ્યારે કેળવાઈ ગયો હોય તો કોઈ દોષ નથી. હા, ખુદ મહાપ્રભુજીના મુખ્ય સેવકને પૂછો, દામોદર હરસાનીજી કેવી રીતે મહાપ્રભુજીને મળેલા. રસ્તેથી ભરધામાં મહાપ્રભુજી પસાર થતા હતા અને પેલા દામોદરદાસ ક્યાં બેઠા હતા? છજ્જામાં બેઠા હતા. મહાપ્રભુજીને જોઈને કૂદી પડ્યા. બસ આકર્ષણ થઈ ગયું. હવે એમને પૂછજો મા બાપને દુઃખ થયું હશે કે નહીં? એ ઘર છોડીને મહાપ્રભુજી પાછળ ફરતા થઈ ગયા. મા બાપને દુઃખી કરાય? હવે નારદનો પ્રસંગ જુઓ. માં દુઃખી થશે એ વિચારે જ્ઞાન મળવા છતાં નારદ ઘર છોડીને ના ગયા. માં મરે એની રાહ જોઈ. દામોદાસજી રાહ જોઈ હતી? વિચાર કરજો. જો આ બધા પ્રસંગોને તમે એક લાકડી આંકવા મળશો, મહાગરબડ છે. પણ દરેકની કક્ષા, દરેકનું ધ્યેય, દરેકનો અધિકાર, આ મૂલવીને વિચાર કરશો તો ગૂંચવાડો ક્યાંય નહીં નડે. હા, બીજી એક વાત, 84 અને 252ના સિદ્ધાંતો કે આદર્શો એના દેશકાલ ને અધિકારના સંદર્ભમાં વિચારાય. આપણો દેશકાલને અધિકાર જે છે તે અને 84નો દેશકાલ અધિકાર જે છે તે, એમાં શું ફેર છે? વિચાર પહેલાં કરવો જોઈએ. હા, અને વિચાર્યા પછી જો આપણું જીવન ધ્યેય બહુ સ્પષ્ટ છે ભગવાન માટેનું, ભગવાનથી જીવન છે, ભગવાનનું જીવન છે, ભગવાન માટેનું જીવન છે, સેવા માટે જ છે, આ જો સ્પષ્ટ અને દ્રઢ થઈ ગયું હોય તો તમે કશી માનવતાના કાર્યો ના કરો, તમે મર્યાદાના કાર્યો ના કરો, કોઈ દોષ ના લાગે. પણ સ્પષ્ટતા એટલી થઈ ગઈ હોય તો. નહીં તો બહુ જરૂરી છે ક્રમશઃ સિદ્ધાંતો આવતા જાય. હા, પણ જ્યારે સિદ્ધાંતોની વાત કરવાની હોય ત્યારે સિદ્ધાંતો જ સ્પષ્ટ હોય, બાકી બધું ગૌણ હોય, બધું જ ગૌણ હોય. અને એટલા માટે પુષ્ટિમાર્ગીય તરીકે પુષ્ટિમાર્ગીય વૃત્તિ, પ્રવૃત્તિ, સિદ્ધાંત પ્રસ્થાપન આવશ્યક બને. હા, પ્રસાર અને પ્રચારની દ્રષ્ટિએ પણ વિચારીએ તો શ્રી ગોસાઈજી હરિવંશજીને મોકલ્યા હતા. પુષ્ટિનો પ્રચાર અને પ્રસાર એમના આચાર અને વિચારથી થતો હતો. કોઈ અન્ય કાર્યો દ્વારા પ્રચાર પ્રસાર નહોતો થયેલો. અલબત્ત પુષ્ટિ માર્ગની વિશેષતાનો વિચાર કરીએ તો દેખાશે સ્પષ્ટ. સમજાઈ વાત? અને મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગ કોઈ કલ્પનામાંથી નથી ઊભો કર્યો. ભક્તિ માર્ગસ્ય કથનાત પુષ્ટિરસ્તિ નિશ્ચય. શાસ્ત્રમાં ભક્તિ માર્ગ કહેલો છે એટલે નિશ્ચય છે. કૃપા સિવાય ભક્તિ સંભવતી નથી.
કૃપા સિવાય પ્રભુમાં પ્રેમ સંભવતો નથી, એટલે કૃપા છે. અને કૃપા જેનામાં છે એનું જીવન પણ કૃપાને અનુકૂળ બની જાય. કૃપા જીવનને બદલી નાખશે, કૃપા જીવનને ઘડી દેશે, કૃપા જીવનમાં પરિવર્તન કરાવી દેશે. જેના ઉપર કૃપા થશે એના કૃપાનુકૂળ ફેરફારો દેખાશે. અને કૃપાનુકૂળ ફેરફારો થાય તો જે ફેરફારો થયા હશે એને અનુકૂળે જીવતો હશે, એને પછી બીજાની જરૂર ના પડે, અસ્વાભાવિકતા થઈ જાય. સમગ્ર ભાગવતને મહાપ્રભુ જે મથન કર્યું, શ્રી ભાગવત સુધાનિધિ મથકે આપનો પંથ પ્રગટ જણાયો. શ્રી ભાગવત સુધાનિધિનું મથન કર્યું અને પોતાનો પંથ પ્રગટ જણાવ્યો હતો. તો મહાપ્રભુજી જો પોતાના પંથની વિશેષતા બતાવી, એ વિશેષતા જો ન સચવાય તો એ માર્ગ ન કહેવાય. પછી મેદાન હોય જુદી વાત, માર્ગને એની વિશેષતાઓ હોય, માર્ગને એની મર્યાદા હોય. લંબાઈ પણ કોઈ સ્થળે પહોંચાડે તેટલી હોય, પણ પહોળાઈ તો નિશ્ચિતપણે જ્યાં ચલાતું હોય તેટલી જ.